મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવું પીવું ને મજાની લાઈફ. આજે છે સોમવાર અને આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે, કારણ કે હમણાં ગુરુવારની વાતના આપણે ઓફિસે ગયા નહોતા. ગુરુ શુક્ર શનિ રવિ 4 દિવસ થયા. 2 દિવસ તો કાયદેસરની રજા હોય જ છે આપણે શનિ રવિ. ગુરુ શુક્રની રજા હતી કારણ કે મારા મમ્મીને ઓલું પગનું ઓપરેશન કરાવ્યું હતું, ઢાંકણીનું, એટલા માટે. અને અહીંયા તે દવાખાનેથી રજા તો આપી દીધી છે, હવે ઘરે ખાલી ચાલવાનું કીધું છે. બને એટલું ચલાય તો વધારે સારું છે. બાકી બસ ક્લાસ ચાલવામાં કોઈ તકલીફ છે નહીં અત્યારે તો. મમ્મીને ઘણું સારું થઈ ગયું છે. જોઈએ દુખાવો છે હજી થોડો ઘણો, દુખાવો હળવો પડી જાય એટલે કોઈ તકલીફ છે નહીં. બાકી જઈએ ઓફિસે. બાકી હમણાં 2 દિવસ ઓફિસે ગયા નથી તો માર્કેટે સારું એવું રેડ થઈ ગયું છે ભાઈ. પોર્ટફોલિયા તો ધોવાય ને હાવ પતી ગયા છે પોર્ટફોલિયા. બાકી કોના પોર્ટફોલિયા હજી ગ્રીનમાં છે ને એ કમેન્ટ જરૂરથી કરજો ભાઈ, કારણ કે માર્કેટે પકડીને એવા માર્યા છે ને લોકોને કે હારા પોર્ટફોલિયા ધોવાઈ ગયા છે. 4-5 વર્ષથી જે થોડા સ્ટોક ઝીણા લેતા હતા ને એના પોર્ટફોલિયા રેડ થઈ ગયા છે. બાકી જેને નવેમ્બર ડિસેમ્બર 2024માં જેને લીધેલો હોય છે ને એને તો ભાઈ પૈસા બહુ અઘરા થઈ ગયા છે ભાઈ પાછા કાઢવા માટે, કારણ કે માર્કેટ બહુ એટલે બહુ વધારે પડતું ક્રેશ થઈ ગયું છે. અને હજી થાય એવું લાગે છે, કારણ કે બહારના બધા માર્કેટ છેલ્લા 1 મહિનામાં 4% પ્લસ છે ને આપણું માર્કેટ 2.5%, 3-4% માઇનસ છે. નિફ્ટી, બેંક નિફ્ટી. અને એ પ્રમાણે આપણું તો બહુ ખરાબ હાલત છે માર્કેટમાં, જેને પોર્ટફોલિયા છે એને. બાકી ડેલ્ટામાં ત્યાં ઘણા લોકો ઉઠી ગયા છે ભાઈ છેલ્લા 3 મહિનાની અંદર. ભગવાનની દયા છે, આપણે કાંઈ વાંધો આવ્યો નથી. અને આવી દયા ભગવાન બનાવી રાખે તો બહુ સારું છે. ખરા સમયે કામ ન થાય આપણાથી ભૂલથી, એટલું ડિસિપ્લિન રહે તો બહુ સારું. બાકી ચાલો ઓફિસ જવા નીકળી ગયા છીએ. જઈએ ઓફિસે જઈને મળીએ મિત્રોને કે કેવું છે ભાઈ. આપણે ગુરુ શુક્ર આપણે ગયા નહોતા કાંઈ, તો ચાલો મળીએ ઓફિસે જઈને. જોડાઈ રહેજો અમારી સાથે. અને અમારા બ્લોગ સારા લાગે તો તમારા મિત્ર મંડળ પાસે કમસે કમ સબસ્ક્રાઈબ તો કરાવી નાખજો. તમે જે વિડીયો જોતા હોય તો તમારા આજુબાજુમાં કોઈ પણ મિત્ર હોય તો એની યુટ્યુબમાં જઈને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરાવજો. ચાલો મળીએ ઓફિસે જઈને. કામ રાખી લીધું એમ ને? સરસ. ચાલો ભાઈ, માર્કેટમાં કાંઈ નથી તો કાંઈ રોજગારી જે મળી એમ હે? સીતારામ. કેમ છો બધા? મજા આવો ફેમિલી, આખું મજા. આવી ગયા કે નહીં આ ભાઈ સુરતીભાઈ? જોવા કઈ માર્કેટે કરાવી દીધા એવું છે? એ સારું ને, પેટ સાફ કરી તો આરામ સારું છે ભાઈ. ચાલો ભાઈ આજે કામ કરવાનું છે, પૈસા બનાવવાના છે. હજી આ છે 10 દિવસ જ તે. નહીં બને તો બને હું કરવાનું બને. હા, કારણ કે આખું ગામ નથી બનતા, આપણે બનવા જોઈએ. શું કેવું? તમારે કરાવવાનું છે 1 લાખ રૂપિયાનું કામ, વધારે નહીં. 100% કરાવું. આ મહિને જરૂર થોડીક વધારે છે એટલે. બાકી ચાલો ભાઈ થોડુંક કામકાજ ચાલુ કરી દઈએ. પીસી ચાલુ કરી દીધા છે પણ શું કેમ નહીં. લીલાભાઈ આવ્યા હતા, દીપુ આવી હતી, વિદેશભાઈ, મામી, અનિલ, એટલું ને ન લાગે, 2 જણી હોય ને એટલે
ઓફિસેથી આવી ગયા છીએ. વાગે છે 5. સરોજનો ફોન આવી ગયો છે ખાલી લપસપ કરવા માટે. કઈ કામ છે નહીં, ખાલી લપસપ કરવા આટલું ફોન આવી ગયો છે. લવન કરશે બેઠી. તમારો લોગ આવે છે લાઈવ. લવાન કરવા ફોન કર્યો છે તો ઠીક છે, લવન કરવા ફોન કર્યો. હવે જાન તારું કામ નહીં. હો તારું કામ નહીં હવે રોકાવા આવવાનું. ન થાવું પપ્પા ન્યા રે તું ન્યા જ રહેજે ભાઈ, તું ન્યા જ રહેજે. હું અહીંયા કાંઈ કામ નથી, અમે અહીંયા હસવાય નહીં તું અમારાથી. હો અમે આવવાનું નથી, અમને ખબર જ છે ભાઈ. ખોટું અમારે થૂક ઉડાડવું એવું થાય. શનિ રવિ રજા હોય તો આવજે એમ કીધું મમ્મી. હો મેં નથી કીધું. હા એટલે જ ને, મારે ક્યાં નવરાય હોય. મારે જો આ 5 વાગે આગળ મારે જવું છે જીમમાં, મારે નવરાય જ નથી. હા એટલે જ ને 25-26 તારીખે અમે મહાશિવરાત્રીના જવાના છીએ બધા જુનાગઢ. અત્યારે હું બ્લોગ જોઈશું જુનાગઢના મહાશિવરાત્રીના આયોજનના. એટલે તમારે આવવું હોય તો 25-26 ન આવતા, અમે અહીંયા શિવરાત્રીમાં જવાના છીએ મમ્મી ને હું. હા એટલે એવું છે. હંસલો ક્યાં? હંસલો ટ્યુશન ગયો છે. કાંઈ નહીં, સારું. બીજું હું થઈ ગયો લવાન કરો. અમે જાય છીએ હવે જીમમાં. એ હા. જીમમાંથી આવી ગયા છીએ. ઘણા દિવસ પછી આજે જીમમાં ગયા હતા. વાગ્યા છે 7:15. આજે જીમમાં ગયા ઘણા દિવસ પછી. સારું લાગ્યું. એમ તો લગભગ 1 મહિનો થઈ ગયો છે. વચ્ચે 1-2 દી ગયા હતા, પાછું બંધ કરી દીધું જીમમાં જવાનું. પાછું આજેથી ફરીથી ચાલુ કર્યું છે જીમમાં. જોઈએ હવે કેટલા દી જવાય છે, કારણ કે અઠવાડિયું દવાથી તો જવું જોઈએ, કારણ કે આપણે ફરવા જવાના છીએ. તો પાછી રજા પડશે 10-12 દિવસની. ચાલો કાનાજીના દર્શન કરી લઈએ સાંજની આરતીના. મનીષા બનાવે છે. શું બનાવે છે? સુગંધ તો સારી આવે છે. થેપલા બાને ભાવશે ને? ચાલશે ને? દોડશે બા. થેપલા ખાઈને બા દોડશે. ફટાફટ દોડવા મળશે. ફટાફટ દોડવા લાગશે બા ભાઈ. ચાલવામાં ઘણો સારું થઈ ગયું છે અત્યારે તો. વાંધો નથી કાંઈ. ફર્સ્ટ ક્લાસ ઓપરેશન સક્સેસફુલ છે. ધીમે ધીમે દુખાવો ઓછો થઈ ગયો છે અને સારું થઈ ગયું છે હવે. જો અત્યારે ગયા છે ધાબા ઉપર આટો મારવા માટે. દાદરા ચડીને દાદરા ચડ ઉતર કરવાનું કીધું છે ડૉક્ટરે. વાંધો નથી, ઘણું સારું થઈ ગયું છે. ચાલો, તો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.